નમસ્કાર મિત્રો, જો તમે ધોરણ 10 પાસ છો અને ઇન્ડિયા પોસ્ટમાં નોકરી મેળવવા માગો છો તો આ ભરતી તમારા માટે મહત્વની છે. આજના વિડીયોમાં આપણે જોઈશું આ ભરતીમાં કઈ કઈ પોસ્ટ છે, લાયકાત શું છે, ઉંમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો મળશે, પસંદગી કેવી રીતે થશે, ફોર્મ કેવી રીતે ભરવાનું. તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો. આ પોસ્ટની ભરતીમાં મુખ્યત્વે 3 પોસ્ટ ઉપર ભરતી છે. BPM એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, ABPM એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. અને નીચે અહીંયા તમે જોઈ શકો છો ચોરસ બોક્સમાં જે વેબસાઇટ દેખાય છે તે પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે અને તેના ઉપરથી જ ભરતીનું ફોર્મ ભરવાનું છે. પોસ્ટ વિભાગની ભરતીની મહત્વની તારીખોની વાત કરીએ તો તેમાં 31/8/2026થી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે અને 19/9/2026 સુધી રહેશે. અને ઓનલાઈન એમાં રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે તારીખ 2/9/2026થી તારીખ 21/9/2026 સુધીમાં તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે અને તમારે જો ફી ભરવાની લાગુ પડતી હોય તો ફી ભરવાની રહેશે. એટલે કે 21/9/2026 પહેલાં તમારે ફોર્મ સબમિટ કરી અને એની ફી ભરી દેવાની રહેશે. ત્યારબાદ કરેક્શનનું છે, પણ ફોર્મ ભરતી વખતે તમારે તમામ ડિટેલ ચેક કરીને નાખવી એટલે કોઈ ભૂલ રહે નહીં અને કરેક્શનનો કોઈ આપણે પ્રશ્ન ન રહે. ત્યારબાદ આગળ જોઈએ તો કઈ કેટેગરીમાં કેટલો પગાર મળવા પાત્ર છે. તો એમાં BPMમાં તમને 12,000 રૂપિયાથી લઈને 29,380 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર છે. આ ઉપરાંત ABPM અને ડાક સેવકમાં 10,000 રૂપિયાથી લઈને 24,470 રૂપિયા સુધીનો પગાર મળવા પાત્ર છે. એમાં ભારતના વિવિધ શહેરો પ્રમાણે અને પોસ્ટ વિભાગના જે કાંઈ ભથ્થા અને વળતરના નિયમો હોય છે એના આધારે તમને પગાર મળવા પાત્ર થશે. ત્યારબાદ એમાં મુખ્ય પાત્રતામાં ઉંમરની મર્યાદા જોઈએ તો ઓછામાં ઓછી તમારે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ અને વધારેમાં વધારે 40 વર્ષની ઉંમર હોવી જોઈએ. 40 વર્ષ કરતાં વધારે ના હોવી જોઈએ. આ ઉપરાંત એમાં ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવેલી છે. તો SC અને ST કેટેગરીના વિદ્યાર્થી મિત્રો માટે 5 વર્ષની ઉંમરમાં મર્યાદામાં છૂટછાટ આપેલી છે. ત્યારબાદ OBC વિદ્યાર્થી માટે 3 વર્ષની છૂટછાટ આપેલી છે. આ ઉપરાંત દિવ્યાંગ હોય હેન્ડીકેપ તો એમને 10 વર્ષની છૂટછાટ આપેલી છે. આ ઉપરાંત હેન્ડીકેપ એટલે કે દિવ્યાંગ હોય અને OBC કેટેગરીમાં આવતા હોય તો એમને 13 વર્ષની છૂટછાટ આપેલી છે. અને દિવ્યાંગ હોય અને SC અથવા તો ST કેટેગરીમાં આવતા હોય તો એમને 15 વર્ષ ઉંમર મર્યાદામાં છૂટછાટ આપેલી છે. ત્યારબાદ ભરતી માટે લાયક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ રાજ્ય અથવા તો કેન્દ્રના જે કાંઈ શૈક્ષણિક બોર્ડ હોય છે તે માન્ય બોર્ડમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને ધોરણ 10માં મેથેમેટિક્સ એટલે કે ગણિત અને અંગ્રેજી વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત તમે જે રાજ્યમાં નોકરી લેવા માગતા હો કે જે રાજ્યમાં વતની હો ત્યાં તમારે સ્થાનિક ભાષા પ્રમાણે જે ભાષા હોય એટલે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતી ભાષાનું તમને પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને ધોરણ 10માં ગુજરાતી વિષય સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ બીજી લાયકાતની વાત કરીએ તો એમાં તમને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ, સાયકલ ચલાવતા આવડવી જોઈએ અને સ્થાનિક જે લોકલ લેંગ્વેજ ભાષા હોય છે એ ભાષાનું તમને જ્ઞાન હોવું જોઈએ. આમાં કેટેગરી પ્રમાણે SC, ST, OBC, PW અને EWSને સરકારશ્રીના નીતિ નિયમો પ્રમાણે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. એટલે તમે જે કેટેગરીમાં આવતા હોય તો એ સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર તમારે મેળવી એ અપલોડ એમાં કરવાનું રહેશે તો તમને અનામતનો લાભ મળશે. તો આ ભરતી માટે અરજી કેવી રીતે કરવી? તો આ ભરતી માટે તમારે અહીંયા બ્લુ કલરમાં તમને વેબસાઇટ દેખાય છે ઇન્ડિયન પોસ્ટની, તો એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન જ અરજી કરવાની રહેશે, ઓફલાઈન ક્યાંય અરજી કરવાની નથી. અને ભરતી પ્રક્રિયામાં તમારે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નથી. આનું જે સિલેક્શન થશે તે તમારા ધોરણ 10ના માર્કના આધારે એનું મેરિટ કોમ્પ્યુટર બેઝથી કોમ્પ્યુટર સિસ્ટમથી મેરિટ જનરેટ થશે અને એના આધારે તમને પસંદગી કરવામાં આવશે. એટલે કે તમારા ધોરણ 10ના જે માર્ક્સ કે ટકા હોય છે એના ઉપર જ ભરતી થશે. અને આ ફોર્મ ભરતી વખતે તમારે શું શું ડોક્યુમેન્ટ જોઈશે તો એમાં વાત કરીએ તો તમારે ધોરણ 10ની જે માર્કશીટ છે, તમારું પછી આઈડેન્ટિટી પ્રૂફ છે, આધાર કાર્ડ છે, પછી
કાસ્ટ સર્ટિફિકેટ તમારે લાગુ પડતું હોય તો, પછી દિવ્યાંગતાનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, EWS સર્ટિફિકેટ, પછી ડેટ ઓફ બર્થ, તમારો જન્મ તારીખનો દાખલો, આ ઉપરાંત તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સહીનો ફોટો. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની હોવાથી હંમેશા ધ્યાન રાખજો કે ઇન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન અરજી કરવી. અને રજિસ્ટ્રેશન 31 ઓગસ્ટથી શરૂ થશે અને 19 સપ્ટેમ્બર 2026 સુધી રહેશે, જ્યારે ઓનલાઈન એપ્લિકેશન 2 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2026 સુધી કરી શકાશે. અરજી કરતાં પહેલાં ઓફિશિયલ નોટિફિકેશનમાં તમારી ઉંમર, કેટેગરી, સ્થાનિક ભાષા, ડોક્યુમેન્ટ અને અન્ય પાત્રતાની વિગતો ચોક્કસ એકવાર ચેક કરજો. વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરજો. આવી જ સરકારી ભરતી તથા યોજનાઓની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.